ધોરણ 11 તત્વજ્ઞાન એની પ્રથમ પરીક્ષા માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે. અત્યાર સુધી તમે આ બ્લુપ્રિન્ટ જોઈ હશે, પરંતુ કયા ચેપ્ટરમાંથી શું પૂછાવાનું એ તમને નહીં ખબર હશે. સમજો કે વિભાગ એ છે, તો વિભાગ એની અંદર 10 પ્રશ્નો છે. એ 10 પ્રશ્નો ક્યાંથી પૂછાવાના છે એ તમને નહીં ખબર હોય. વિભાગ બી છે, વિભાગ બી ની અંદર જે 5 પ્રશ્નો છે એ ક્યાંથી પૂછાવાના એ પણ નહીં ખબર હોય. બસ એ જ વસ્તુ જોવા માટે આપણે અહીંયા ભેગા થયા છે. તો સૌપ્રથમ વાત કરીએ, 15 પ્રશ્નો પૂછાવાના છે હેતુલક્ષી, એનો મતલબ કે 10 વિકલ્પ અને 5 એક વાક્યમાં જવાબ. એ બધી વસ્તુ તમને ક્લિયર ખબર હશે. હવે કયા ચેપ્ટરમાંથી કેટલું છે એ જોઈ લો. તો ટોટલ 3 જ ચેપ્ટર છે, 1, 2 અને 3, અને દરેક ચેપ્ટરમાંથી 17 માર્ક્સનું, પણ જે બીજું ચેપ્ટર છે એમાંથી 1 માર્ક્સનું ઓછું 16, એટલે 17 તાલી 51 થાય, પણ આમાંથી એક જ ઓછો છે એટલે 50 થઈ જાય. હવે આગળ વાત કરીએ વિભાગ એ. તો વિભાગ એ ની અંદર અહીંયા આપણને કીધેલું છે 10 પ્રશ્નો. હવે આ 10 પ્રશ્નો ક્યાંથી પૂછાવાના એ જોઈ લઈએ. તો વિભાગ એ ની અંદર કુલ 10 પ્રશ્નો પૂછાવાના છે, અને આ 10 પ્રશ્નોના 10 ગુણ છે. આપણી પાસે ચેપ્ટર્સ કેટલા છે? તો આપણી પાસે 1, 2 અને 3 એમ 3 ચેપ્ટર્સ છે. આ 3 ચેપ્ટરમાંથી પહેલા ચેપ્ટરમાંથી 3, બીજા ચેપ્ટરમાંથી 4 અને ત્રીજા ચેપ્ટરમાંથી 3 એમ કુલ 10 MCQ આપણને પૂછાશે, અને એ 10 MCQ ના 10 ગુણ હશે. એટલે જે પહેલું ચેપ્ટર છે એમાંથી 3, બીજા ચેપ્ટરમાંથી 4, ત્રીજામાંથી 3 એમ કુલ મળીને આપણને 10 પ્રશ્નો MCQ ની અંદર પૂછાવાના છે. ત્યાર પછી આગળ વાત કરીએ બી વિભાગ. બી વિભાગની અંદર કુલ 5 પ્રશ્નો આપણને પૂછાવાના છે. આ 5 પ્રશ્નો ક્યાંથી પૂછાવાના એ પણ જોઈ લઈએ. બી ની અંદર કેટલા પ્રશ્નો? 5, અને આ 5 પ્રશ્નોના કેટલા ગુણ? તો 5 ગુણ. આપણી પાસે ચેપ્ટર્સ કેટલા? 1, 2 અને 3 એમ 3 ચેપ્ટર્સ છે. આ 3 ચેપ્ટરમાંથી કયા ચેપ્ટરમાંથી? તો પહેલા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો? તો પહેલા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો, બીજા ચેપ્ટરમાંથી 1 પ્રશ્ન અને ત્રીજા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો, એમ કુલ 5 પ્રશ્નો આપણને પૂછાશે. અને આ 5 પ્રશ્નોના 5 ગુણ છે. એટલે 5 ગુણ કેવી રીતના મેળવવાના એના માટેના 3 ચેપ્ટરની તૈયારી આપણે સારી રીતે કરી લેવાની. ત્યાર પછી વાત કરીએ વિભાગ સી. તો વિભાગ સી ની અંદર કુલ 10 ગુણ છે. 10 ગુણ એનો મતલબ કે આપણે 8 માંથી કુલ 5 પ્રશ્નો લખવાના છે. 8 માંથી કેટલા પ્રશ્નો છે? 5 પ્રશ્નો. પરંતુ આ 5 પ્રશ્નો ક્યાંથી પૂછવાના છે એ તમને કોઈ કીધું નહીં હશે. ઓકે, તો આપણે વિભાગ સી ની અંદર કુલ 8 પ્રશ્નોમાં આપણે લખવાના છે. એ 8 માંથી 5 લખવાના છે. 8 આપણને આપશે, પણ લખવાના કેટલા? 5. તો આ 8 કયા કયા? તો આપણને 3 ચેપ્ટર છે. આ 3 ચેપ્ટરની અંદર પહેલા ચેપ્ટરમાંથી કેટલા, બીજામાંથી કેટલા અને ત્રીજામાંથી કેટલા એ આપણે જોઈ લઈએ. તો ચેપ્ટર નંબર 1 છે એની અંદરથી 2 પ્રશ્નો, ચેપ્ટર નંબર 2 માંથી 4 પ્રશ્નો, અને ચેપ્ટર નંબર જે 3 છે એમાંથી 2 પ્રશ્નો. એટલે કુલ કેટલા? તો કુલ 8 પ્રશ્નો થઈ જાય. અને 8 માંથી તમને જે યોગ્ય લાગે, તમને જે ગમે એ તમારે 5 લખવાના, એટલે 10 માર્ક્સ થઈ જાય. ત્યાર પછી વાત કરીએ વિભાગ ડી. તો વિભાગ ડી ની અંદર 15 માર્ક્સ છે. 15 માર્ક, પરંતુ આપણે યાદ રાખવાનું એમાં પણ 8 માંથી કુલ 5 પ્રશ્નો આપણે લખવાના રહેશે, અને એક પ્રશ્નના 3 ગુણ, એટલે એ વિભાગ 15 ગુણનો રહેશે. પરંતુ આ ડી વિભાગની અંદર એ 15 ગુણ કયા છે, એ 8 પ્રશ્નો કયા છે એ આપણે સમજવાનું છે. કારણ કે 8 પ્રશ્નોમાંથી લખવાના કેટલા છે? તો 8 માંથી 5, એકના ગુણ કેટલા? 3. પરંતુ એ 3 ગુણ મેળવવા માટે એ 5 પ્રશ્નો કયા તૈયાર કરવાના એ આપણને ખબર હોવી જોઈએ. તો આપણી પાસે ચેપ્ટર્સ કેટલા છે? 3 ચેપ્ટર. આ 3 ચેપ્ટરના પહેલા ચેપ્ટરમાંથી કેટલા, બીજામાંથી કેટલા અને ત્રીજામાંથી કેટલા? તો ચેપ્ટર નંબર પહેલાની વાત કરીએ તો પહેલા ચેપ્ટરમાંથી 3, બીજા ચેપ્ટરમાંથી 2 અને ત્રીજા ચેપ્ટરમાંથી પણ 3. એમ કુલ જોવા જઈએ 3 ને 2 6, 3 ને 2 5 ને 3 8, એટલે 8 પ્રશ્નો થઈ જાય. અને 8 માંથી તમારે કોઈ પણ 5 લખવાના રહેશે, જેથી કરીને તમને કુલ 15 માર્ક્સ મળી જાય. પરંતુ ખાસ ધ્યાન આપજો, ડી અને ઈ, એ ડી અને ઈ ની અંદર એક પ્રશ્ન કેસ સ્ટડી ટાઈપ પૂછાશે. એટલે કેવો પ્રશ્ન એ પણ આપણે જોઈ લઈએ. જો ડી ની અંદર કેવો પ્રશ્ન પૂછાવાનો હોય, જો કેસ સ્ટડી ટાઈપ પ્રશ્ન આને કહેવાય. અહીં લખેલું છે કેસ સ્ટડી આધારિત પ્રશ્નો. એની અંદર જે પ્રશ્નો આપેલો છે એ પ્રશ્નને જોજો, અને આ દરેક પ્રશ્નોના જે નીચે પોઈન્ટ આપેલા છે એ પોઈન્ટ વિશે આપણે આપણી રીતે ચર્ચા કરવાની રહેશે. આના જવાબો કોઈ ટેક્સ્ટબુકમાં તમને મળવાના નથી. એટલે આવા પ્રશ્નો પૂછાય તો આપણે કઈ રીતના લખી શકીએ, અને એ માટે તમારે તમારા ક્લાસ ટીચરને, તમારા વિષય શિક્ષકને પૂછવાનું રહેશે કે આ પ્રશ્નો અમને સમજાવો, અને એ પ્રશ્ન એમને સમજાવે એ પ્રમાણે તમારે લખવાનો રહેશે. હવે વાત કરીએ વિભાગ ઈની. તો વિભાગ ઈની અંદર આપણને કુલ 3 પ્રશ્નો પૂછાશે, અને 3 માંથી આપણે 2 લખવાના રહેશે.
3માંથી 2 લખવાના, તો એ 3માંથી 2 કેવી રીતના પૂછાય એ પણ આપણે જોઈ લઈએ. જો એમાં પણ એક કેસ સ્ટડી આધારિત, આ ઈ વિભાગ છે. ઈ વિભાગની અંદર એક પ્રશ્ન કેસ સ્ટડી આધારિત, એટલે આ જે 53 નંબરનો પ્રશ્ન છે એવો પ્રશ્ન આપણને જો આ રીતનો ફકરો આપી દે આપણને, બરાબર, અને કેસ સ્ટડી આધારિત એની નીચે પ્રશ્નો આપણને પૂછેલા છે અને આ 5 પ્રશ્નોના આપણે જવાબ આપવાના રહી. એટલે આ પ્રમાણે આ પ્રશ્ન આપણને પૂછવામાં આવશે અને જો આ પ્રમાણે આવો પ્રશ્ન પૂછાય તો એ પ્રશ્ન આપણે કેવી રીતના લખી શકીએ, એના માટે તમારે તમારા વિષય શિક્ષક સાથે વાત કરવાની. પણ વિભાગ ઈ ની અંદર કુલ પ્રશ્નો પૂછાવાના કેટલા? 3. લખવાના કેટલા? 2. આપણી પાસે ચેપ્ટર્સ કેટલા છે? તો આપણી પાસે ચેપ્ટર્સ છે 3. એટલે દરેક ચેપ્ટરમાંથી એક એક પ્રશ્ન પૂછાશે. દરેક ચેપ્ટરમાંથી એક એક પૂછાય, તમારે લખવાના કેટલા? 2. એટલે 10 ગુણ મળી જાય. પણ ખાસ ધ્યાન આપજો, મેં તમને જે કેસ સ્ટડીમાં આધારિત પ્રશ્નો પૂછ્યા છે એ કેસ સ્ટડી આધારિત પ્રશ્નો ડી અને ઈ આ બંનેની અંદર પૂછાશે. એક એક પ્રશ્ન એવો હશે જે કેસ સ્ટડી આધારિત હશે. એટલે તમારા વિષય શિક્ષકને તમારે કહેવાનું કે સાહેબ આવા પ્રશ્નો અમારે કેવી રીતના લખવાના, એવી તૈયારી અમારી કરાવો, કારણ કે એવા એક પણ પ્રશ્નો તમને ટેક્સ્ટ બુકની અંદર જોવા મળવાના નથી. એટલે એ પ્રશ્નોની તૈયારી તમે સારી રીતે કરજો અને સારી રીતે પરીક્ષા આપજો. આભાર.